જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। વિદ્યાર્થી મિત્રો, હસમુખ પટેલ સાહેબ પોલીસ ભરતી બોર્ડમાંથી રાજીનામું આપ્યા બાદ હાલમાં જીપીએસસીના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેમ છતાં તેમને પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોની સતત ચિંતા થતી હોય છે। તો તેના અનુરૂપ આજે પોલીસ ભરતી મુદ્દે હસમુખ પટેલ સાહેબે મહત્ત્વના અપડેટ આપણી સમક્ષ મૂક્યા છે, જેના વિશે આજે આપણે માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો આ માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવતા હોય છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હસમુખ પટેલ સાહેબે શું સમાચાર આપ્યા છે। આ ટ્વીટ તમે જોઈ શકો છો। ત્રણેય ટ્વીટ આઈપીએસ હસમુખ પટેલ સાહેબના છે। તેઓએ જણાવ્યું છે કે કોઈપણ ભરતી બોર્ડ પૂરતી તૈયારી કરી પરીક્ષાની તારીખ જાહેર કરતું હોય છે। પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમયે તારીખ જાહેર કરશે। ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ આપણને સમાચાર મળ્યા હતા કે 10 ડિસેમ્બરના રોજથી કોઈપણ વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા જવું નહીં। એનો મતલબ એવો છે કે 10 ડિસેમ્બરના રોજથી પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યા હતા। એટલે હવે એ તમામ કામગીરી પૂર્ણતાના આરે છે। હવે ગણતરીના કલાકોમાં જ પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ તારીખો જાહેર કરવામાં આવશે અને કોલ લેટર વિશે માહિતી આપવામાં આવશે। અહીં હસમુખ પટેલ સાહેબ જણાવવા માગે છે કે ઉમેદવારોએ માત્ર અને માત્ર તૈયારી પર ધ્યાન આપવું જોઈએ। હવે જોઈએ બીજા ટ્વીટ તરફ। તો તેમણે બીજા ટ્વીટમાં જણાવ્યું છે કે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો પોતાની ક્ષમતા મુજબ જરૂર હોય જેટલો સમય શારીરિક કસોટીની તૈયારી માટે આપે, જેથી બિનજરૂરી થાકે નહીં તથા લેખિત પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરી શકે। જરૂર પૂરતો શારીરિક શ્રમ ઉમેદવારોને મૂડને હકારાત્મક અસર કરતો હોય છે, તેથી વાંચવામાં અસરકારકતા વધતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય છે કે શારીરિક કસોટી પાસ કર્યા બાદ લેખિત કસોટીની આપણે તૈયારી કરીશું, પણ અહીં હસમુખ પટેલ સાહેબ એવું જણાવવા માગે છે કે શારીરિક કસોટી અને લેખિત કસોટી બંનેની તૈયારી સતત ચાલુ રહેવી જોઈએ। બીજી એક વાત કે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા દિવસ અગાઉ એક સમાચાર સાંભળ્યા હતા, જેમાં જણાવવામાં આવેલ હતું કે 2026માં એટલે કે 2025થી 26 સુધીમાં 25,000થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રો તરફથી આપણને મળેલ હતી। તો અત્યારે તમે જે કંઈ તૈયારી કરશો એ ફેલ જવાની નથી। ભવિષ્યમાં ખૂબ મોટી ભરતીની જાહેરાત થનાર છે, તેવી માહિતી આપણને સૂત્રો તરફથી મળેલ હતી। એટલે ઉમેદવારોની તૈયારી ક્યાંક ફોકટ જાય તેમ નથી। તૈયારી સતત ચાલુ રાખવી। શારીરિક કસોટી ખાસ કરીને જે લોકો એવું વિચારતા હોય છે કે અમે શારીરિક કસોટી પાસ કરી દઈશું અને ત્યાર પછી અમે લેખિત પરીક્ષાની તૈયારી કરશું, તો એ લોકોએ થોડા સતર્ક રહેવાની જરૂર છે। સવાર સાંજ શારીરિક કસોટીમાં સમય આપ્યા બાદ દિવસનો મોટે ભાગનો સમય લેખિત પરીક્ષાની તૈયારી કરવામાં હોવો જોઈએ। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા ટ્વીટ તરફ। તો તેમણે જણાવ્યું છે કે ગઈકાલે લોકરક્ષકની ભરતીમાં એક ઉમેદવારે તૈયારી વિના શારીરિક કસોટીમાં ભાગ લીધેલો, જેના કારણે તેને હૃદયની તકલીફ થયેલી। જે ઉમેદવારો શારીરિક કસોટી આપવા માંગે છે તે તૈયારી કરતા રહે અને જેણે બિલકુલ તૈયારી ન કરી હોય તે વગર તૈયારીએ શારીરિક કસોટીમાં ભાગ લે નહીં। અહીં પણ એ જ જણાવવામાં આવ્યું છે કે શારીરિક કસોટીની તૈયારી કે પ્રેક્ટિસ વગર શારીરિક કસોટી આપવી શક્ય નથી।
આપ સૌ જાણો છો તેમ હાલમાં જ હૃદય રોગના સૌથી વધુ કેસો આપણે ત્યાં આવે છે, એટલે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તેમણે જ માત્ર શારીરિક કસોટીમાં ભાગ લેવું તેવું હસમુખ પટેલ સાહેબે જણાવ્યું છે. જે લોકો શારીરિક કસોટીની તૈયારી વગર જો કસોટી આપવા માંગતા હોય તો એમણે ધ્યાન રાખવું જોઈએ કે પગલું માંડ્યા વગર પગથિયા ન ચડાય. વિદ્યાર્થી મિત્રો, આ તમામ માહિતી આપણને હસમુખ પટેલ સાહેબ દ્વારા મળેલ છે. હાલમાં તેઓ જીપીએસસીના ચેરમેન છે, તેમ છતાં પોલીસ ભરતી બોર્ડની સતત ચિંતા કરતા રહ્યા છે. ભૂતકાળમાં પણ તેઓ ઉમેદવારોના હિતમાં વિચારતા હતા અને આજે પણ તેઓ પોલીસ ભરતી બોર્ડ સાથે સંકળાયેલા છે તેવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજની માહિતી. વધુ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.